મિત્રો, સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એસબીઆઈ બેંક દ્વારા ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક થયેલા ઉમેદવારોને એસબીઆઈ તરફથી 16,000 રૂપિયાની ઇન્ટર્નશિપ પ્રોગ્રામ થકી તેમને 16,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। તો આજે આપણે આ વિડીયોમાં એસબીઆઈ દ્વારા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને 16,000 કઈ રીતે આપવામાં આવે છે તેના વિશે આપણે આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશું। જો તમે સંજીવ વાચે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી અવનવી માહિતી મળી રહે। મિત્રો, એસબીઆઈ પેડ ઇન્ટર્નશિપ 2025 ના ઇન્ટર્નશિપ પ્રોગ્રામ અંતર્ગત એસબીઆઈ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે એક નવી ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લાવી રહ્યું છે। તો આપણે એની વિશે માહિતી લઈએ તો મિત્રો, એસબીઆઈ પેડ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે એ કેટલા સમયગાળાનો છે તો કે 13 મહિનાનો આ ઇન્ટર્નશિપનો પ્રોગ્રામ છે। આગળ વાત કરીએ તો કે આની છેલ્લી તારીખ 31/5/2025 છે। જો તમે ઇન્ટર્નશિપ એસબીઆઈ બેંકમાં કરવા માંગતા હોય અને મિત્રો આ ઇન્ટર્નશિપમાં તમને મફતમાં ઇન્ટર્નશિપ નથી કરવાની, આમાં તમને એસબીઆઈ દ્વારા પેડ એટલે આવક એટલે તમને એક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવી રહ્યું છે। જો તમે આ ઇન્ટર્નશિપમાં ભાગ લેવા માંગતા હોય, તમે ગ્રેજ્યુએશન થઈ ગયેલું હોય તો તમને આના માટે અપ્લાય કરવાની છેલ્લી તારીખ 31/5/2025 છે। મહિને કેટલા એસબીઆઈ બેંક દ્વારા ચૂકવવામાં આવશે તો મિત્રો, તમને દર મહિને એસબીઆઈ બેંક દ્વારા 16,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને આ પ્રોગ્રામ 13 મહિના સુધીનો પ્રોગ્રામ છે। આગળ વાત કરીએ તો કે આ ઇન્ટર્નશિપમાં કરવા માટેની લાયકાત કઈ જરૂર પડશે તો પહેલી મિત્ર છે 1 ઓક્ટોબર 2025 પહેલા સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટની ડિગ્રી પાસ કરેલી હોવી જરૂરી છે। 1 ઓક્ટોબર 2025 પહેલા। આગળ વાત કરીએ તો કે ઉંમર મર્યાદા શું રહેશે તો વ્યક્તિની ઉંમર 21 થી 32 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે। આગળ વાત કરીએ મિત્રો તો કે પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તો કે કુલ અરજદારોમાંથી ફક્ત 2% ઉમેદવારોને અંતિમ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે। અધિકારીઓ અરજી ફોર્મની ચકાસણી દ્વારા નોંધાયેલા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરશે। પ્રારંભિક શોર્ટ લિસ્ટિંગ પછી ઉમેદવારોને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જેમાં ઉમેદવારો પાસેથી વ્યક્તિગત પ્રશ્નો પૂછવામાં આવશે। ત્યારબાદ પસંદ કરાયેલા અરજદારોને ઓનબોર્ડિંગ માટે બોલાવવામાં આવશે, જેમાં ઉમેદવારોને જોઇનિંગ લેટર આપવામાં આવશે। આગળ વાત કરીએ તો કે આ ઇન્ટર્નશિપ તમે કરશો તો તમને કયા લાભો મળશે। એક તો તમને સ્ટાઇપેન્ડ આપે છે, એટલે કે તમને મળવાપાત્ર લાભોમાં એક જોઈએ તો કે વ્યક્તિઓને ઇન્ટર્નશિપ ભથ્થા તરીકે દર મહિને 16,000 આપવામાં આવશે, તેમજ અરજદારોને પરિવહન ખર્ચ તરીકે ₹2,000 અને પ્રોજેક્ટ સંબંધિત ખર્ચ તરીકે ₹1,000 ચૂકવવામાં આવશે। તો દર મહિને તમને 19,000 રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર છે। તેમજ ઉમેદવારોને 13 મહિનાની ઇન્ટર્નશિપ મળશે અને ઇન્ટર્નશિપના અંતે અથવા ફેલોશિપ પૂર્ણ થવા પર 90,000 સામૂહિક રીતે આપવામાં આવશે। આગળ વાત કરીએ તો કે બીજા મળતા કયા લાભો છે તો કે વ્યક્તિઓને તેમના નિવાસ સ્થાનથી પ્રોજેક્ટ સ્થળ સુધી પહોંચવા માટે 3AC ટ્રેન ભાડું આપવામાં આવશે। અરજદારોને આરોગ્ય અને વ્યક્તિગત અકસ્માત વીમા પોલિસી પણ ઓફર કરવામાં આવશે। આગળ વાત કરીએ તો કે આ ઇન્ટર્નશિપ માટેની કઈ વેબસાઇટ ઉપર આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તો અહીં આપવામાં આવેલી ઇન્ટર્નશિપ જે ઇન્ટર્નશિપ કરવા માટેનું છે તેના માટેની વેબસાઇટ આપવામાં આવી છે। આ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તમે ફોર્મ ભરી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો, જેથી કોઈ પણ ગ્રેજ્યુએટ થયેલો ઉમેદવાર જેને બેંકમાં આગળ નોકરી કરવી છે તેના માટે ખૂબ જ અગત્યની આ ઇન્ટર્નશિપ છે અને તેને આ લાભ મળી શકે। અને મિત્રો, અવનવી માહિતી મળી રહે તે માટે સંજીવ વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ ઘંટી દબાવી દેજો, જેથી આવી અવનવી માહિતીની નોટિફિકેશન તમને મળતી રહે।